المعصومين المظلومين المنتجبين المنتخبين ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين الذين أذهب الله عنهم الرجس أهل البيت وطهرهم تطهيرا. अज़ीज़ान मुहतरम, मातमदाराने सैयदुश्शुहदा अहले अज़ा कारवान शबे अव्वल मुहर्रम ते जाफर हुसैनी ચાલી રહ્યો છે અને એના સર્વે આપણે ભાગીદાર થઈ રહ્યા છીએ. સૌપ્રથમ તો હંમેશા કહું છું ફરશે અઝાની મજલિસોમાં કે અલ્લાહનો આપણે જેટલો શુક્ર અદા કરીએ એટલું ઓછું છે કે અલ્લાહે આપણને આ અઝીમ ઇબાદતના લાયક સમજ્યા અને આઝીમ ઇબાદતના અંદર આ ઇબાદત કરવાવાળાઓમાં શામિલ હાલ ફરમાય. કારણ કે જે ફરશે અઝા પર તમે અને હું બેઠા છે, આ ફરશે અઝા મુઅમિનની મેરાજનું નામ છે. જ્યારે આપણે વાત કરીએ છીએ ફરશે અઝાના બારામાં તો આપણા સામે આવે છે કે મોમિન પોતાની કામયાબીને જન્નતને હાસિલ કરવામાં સમજે છે અને જ્યારે મોમિનને યકીન થઈ જાય કે જન્નતી છે તો પોતાને સાહેબ ફઝીલત સમજે છે. કારણ કે જન્નત મોમિનની ઇજ્જત ગાહ છે કે જ્યાં મોમિનની જગા હોવી જોઈએ. પરંતુ અઝીઝો, આપણે જે જગા ઉપર બેઠા છે એક એવી ગાહ અને એક એવી જગા છે કે જ્યાં મોમિન નહીં બલકે અર્શના ફરિશ્તાઓ અને મલાઈકા પોતાની મહેરાજ સમજે છે. અગર જો મારા શબ્દો પર તમે ધ્યાન રાખો તો મોમિન જન્નતને મહેરાજ સમજે છે અને મલાઈકા જન્નતમાં રહેતા હોવા છતાં જમીન પર બિછાવેલી ફરશે અઝાને પોતાની મેરાજ સમજે છે. હવે એ વસ્તુ અલગ છે કે આપણા પાસે જાહેરી આંખો છે કે જેનાથી આપણે મોમિનીનને જ જોઈ શકીએ છીએ, પણ જો અગર દિલની આંખો અલ્લાહ આપણને અતા કરે તો આપણને ખબર પડે કે આ ફરશે અઝા ઉપર ફરિશ્તાઓ આવવા માટે કેટલી મહેનત, ઝહમત અને અલ્લાહ પાસે માંગણી કરતા હોય છે. તો અઝીઝાને મોહતરમ, આ ફરશે અઝાની આપણે કદર સમજે જે ફરશે અઝા ઉપર અલ્લાહે આપણને બેસવાની તૌફીક ઇનાયત ફરમાવી છે. આજે આ કારવાનને, કાફલાને કે જે આપણે પહેલી મોહરમથી લઈને ચાલ્યા છે, જ્યાં સુધી તમને પુગાડ્યા હું સફર કરતા કરતા, હવે સફર કેવી રહી તો તમે પોતે જાણી શકો છો. પણ જેવી રહી અલ્લાહે જેવી તૌફીક આપી મને બોલવાની, તમને સાંભળવાની અને આપણા સર્વેને અમલ કરવાની, અને અલ્લાહ આગળ પણ આપણને સાહેબે અમલ બનાવી ઇન્શાઅલ્લાહ તાલા. આપણી આ સફર નો જે પૈગામ હતો એ કરબલાના પૈગામોમાંથી હતો. કારણ કે આ કરબલા જે છે એક એવી યુનિવર્સિટી છે અને આપણે સમજીએ છીએ આ વાતની વારંવાર હું કહું છું કે એક અનોખી જે દર્શગા છે. આના માટે કોઈ જગા ઉપર તમે જોશો ને કે ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ C, ગ્રેડ D લખેલું હોય. લખેલું છે અહીંયા તમે અંદર આવો છો કે અહીંયા પહેલા ધોરણના બાળકો, અહીંયા બીજા ધોરણના બાળકો, અહીંયા ત્રીજા, અહીંયા ચોથા, અહીંયા 20 વર્ષ, અહીંયા 30 વર્ષ, 40 ને 50 વર્ષ, અલગ અલગ ભાગમાં
આ એક એવી યુનિવર્સિટી છે જ્યાં અહીંયા 5-7 વર્ષનો બાળક પણ બેઠો છે અને માશાઅલ્લાહ આપણા ઝૈફુલ ઉમ્ર અલ્લાહ એમની ઉમરોમાં અને એમની સેહત અને તંદુરસ્તીમાં ઇજાફો કરે. આપણા બુઝુર્ગો પણ બેઠેલા છે. એક જ જગ્યામાં એક જ જગ્યાએથી આપણે દર્શ હાસિલ કરી રહ્યા છે અને દર્શ એ પૈગામ કરબલા છે. તો આપણો જે પૈગામ હતો ગઈકાલ રાતમાં, જ્યાંથી હું તમને લાવી અને એક પ્લેટફોર્મ ઉપર મૂક્યા હતા તાકી તમે આમાદા થાઓ આજની આ મજલિસને કાલની મજલિસ સાથમાં જોઈન્ટ કરવા માટે. કરબલા જ્યારે બધાય પૈગામ આપે છે તો એક પૈગામ આપે છે કે ઇન્સાનને એની જિંદગીમાં મળતા મોકાનો સરખો ઉપયોગ કરી અને એને આ દુનિયાથી એ દુનિયા માટે કામયાબીને હાસિલ કરવાનું છે. હવે જે વખતે કરબલા બની, તો કરબલા જ્યારે બની તો આપણે જોયું 3 જાતના લોકો હતા. અમુક લોકો કરબલાના સાથમાં રહ્યા, કામયાબી હાસિલ કરી. અમુકને કઈ પૈડી જ નથી, એ પોતાની જિંદગીમાં મસ્ત, પોતાના વેપારમાં મસ્ત, પોતાના ફેમિલીના અંદરમાં મસ્ત જિંદગી જીવી. અને ત્રીજી જાતના લોકો હતા કે જેઓ એ મોકાનો ગેર ઉપયોગ કર્યો. તો હવે અલ્લાહે પણ આપણને આ જિંદગી આપી છે અને આપણને પણ એક મોકો ઇનાયત કર્યો છે. આપણે આ 60, 70, 80, 100 વર્ષની જિંદગીના અંદરમાં આ મોકાને કેવી રીતે ઉપયોગમાં લઈએ છીએ અને કેવી રીતે આ મોકાને ઉપયોગમાં લઈ અને જમાનાના ઇમામના તરફ આગળ વધી રહ્યા છે અને આખિરતની બહેતરીન કામયાબીને હાસિલ કરવા માટે કેટલી આપણે કોશિશ કરી રહ્યા છીએ. મૌલાએ કાયનાત અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ આપ આ હદીસની ઇરશાદ ફરમાવે છે જે આજના આપણા વિષયને મોજૂને લાગતી વળગતી છે. તમે જો અમીરુલ મુમિનીનના કલામ, કલામુલ ઇમામ, ઇમામુલ કલામ. અલ્લાહુ અકબર. જ્યારે ઇમામ કોઈ કલામ કરે તેનાથી મોટા કોઈ કલામ હોતા નથી. અમીરુલ મુમિનીન કે છે લા તન્સા સેહતક વ કુવ્વતક વ ફરાગ વ શબાબક વ નિશાતક અન તતલુબ બેહાલ આખિરા. અમીરુલ મોમિનીન કે છે કે જે દુનિયાના અંદરમાં તમે આવ્યા છો, અલ્લાહે તમને એક મોકો આપ્યો છે. ઈ મોકાને આપવા માટે અલ્લાહે તમને અલગ અલગ ચીજો આપી છે, જેથી એ ચીજોને હાસિલ કર્યા બાદ એને સરખા સમય ઉપર, સરખી જગા ઉપર ઉપયોગ કરી અને તમે એનાથી શું કરો? બેહલ આખિરા, આખિરતની કામયાબીને હાસિલ. ધ્યાનથી સાંભળજો આ વાતને. અમીરુલ મોમિનીન કે છે અલ્લાહે શું શું આપ્યું તાકી તમે આખિરતની કામયાબી હાસિલ કરો અને મોકાનો સરખો ઉપયોગ કરો. સૌથી પહેલા કે છે સેહતક. અલ્લાહે તમને સૌથી મોટી ચીજ આપી એ છે તંદુરસ્તી. શું આપી? તંદુરસ્તી. આ તંદુરસ્તીનો સહી જગા ઉપર ઉપયોગ કરો. જ્યારે તમે બીમાર ન હો, જ્યારે તમે તંદુરસ્ત હો, શરીરમાં કોઈ જાતની બીમારી ન હોય, અમીરુલ મુમિનીન કે છે એ તંદુરસ્તી થકી તમે એનો સરખો મોકાનો ઉપયોગ કરી બેહલ આખિરા, એનાથી આખિરત હાસિલ કરવાની કોશિશ કરો. ન કે તંદુરસ્તી હોવાથી ઇન્સાન આખિરતને ભૂલી અને દુનિયાની મોજ અને મજાની તરફ આગળ વધે. ઇન્સાન શું કરે છે તંદુરસ્તી હોય છે ત્યારે? ઇન્સાનની આદત છે જ્યારે તંદુરસ્ત હોય છે ને તો એમ સમજે છે કે મારાથી વધારે કોઈ દુનિયામાં બાદશાહ નથી.
કે ઇન્સાનની આદત અલ્લાહને ખબર છે, ફિતરતમાં છે. તંદુરસ્તી હોવું ઇન્સાનને એ વખતના અંદરમાં સિર્ફ એક જ વસ્તુ દેખાડે છે કે કેવી રીતે આ દુનિયાની લિજ્જતો તરફ આગળ વધી, અને તંદુરસ્તીને એ જગામાં ઇસ્તેમાલ કરવાની કોશિશ કરે છે. જ્યારે કે મૌલા કે છે તારી આ તંદુરસ્તીને કઈ જગામાં ઇસ્તેમાલ કર? આખિરતને હાસિલ કરવા માટે. હવે જ્યારે કોઈ ઇન્સાન બીમાર થઈ જાય, પગે અપારણ થઈ જાય, કેન્સર થઈ જાય, ખુદા ન કરે કોઈ મુઅમિનને એવી બીમારી લાહક થઈ જાય, ન સરખો ઊભો રહીને નમાઝ પઢી શકે, ન સરખો બેસીને નમાઝ પઢી શકે, ન સરખી અઝાદારી કરી શકે, અને એ વખતે જેટલો ખુદાને યાદ આવશે ને આખિરત, એટલી તંદુરસ્તીમાં એને આખિરત નહીં યાદ આવે. જ્યારે અલી કે છે બીમારીમાં તને યાદ નથી કરવાનો, તારી તંદુરસ્તીમાં તું આખિરતને શું કર? પામવાની કોશિશ. આ બહેતરીન મોકો છે. એનાથી આગળ અમીરુલ મોમિનીન કે છે વકુવતક, જ્યારે તું સાહેબે કુવત હોય, તારા અંદરમાં શું હોય? હજી તાકાત મૌજૂદ હોય, એ તાકાતને તું પોઝિટિવ ઇસ્તેમાલ કર. બેહલ આખિરા, એનો સરખો ઉપયોગ કર. કોના માટે? આખિરતને મેળવવા માટે. આપણે કુવતનો ઇસ્તેમાલ ક્યાં કરીએ છીએ? તાકાતનો સામેવાળાનો ડાચો ભાગવા માટે. સલવાર પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. તાકાતનો ઇસ્તેમાલ ઇન્સાન ક્યાં કરે છે? પોઝિટિવની જગ્યા પર નેગેટિવ પર. કેવી રીતે હું આ તાકાત જે છે મારા પાસે છે એનાથી હું મારો જોશ બતાવું, એને સરખી જગ્યા ઉપર ઉપયોગ. આ મોકો છે ખુદાનો કે અલ્લાહે તને તાકાત વાળો બનાવ્યો છે, તો તું એનાથી શું કર? ફાયદો ઉપાડ. અમીરુલ મુમિનીન આપણને એક જગ્યા ઉપર અંગીજો આપે છે વિચાર કરવા માટે, એક તાકાત આપે છે વિચાર કરવા માટે, આપણને કુવત આપે કે જો આ કુવત જે ખુદા આપી છે એ કુવત ફખ્ર કરવા માટે નથી આપી કે જો હું કેટલો જોરાતો છું. રસૂલે ખુદા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ સાંભળેલો વાક્યો છે ને હજારો વખત મૌલાનાઓ પડે છે, પણ દલીલ છે મારી. જગાથી પસાર થતા હતા અને કેટલાક જવાનિયા એક બહુ મોટો વજન વાળો પાણો ઉપાડવાની કોશિશ કરતા હતા, અને જે ઉપાડી લે તો ઓહો આના જેવો તાકાત વાળો કોઈ નહીં. તો અલ્લાહના રસૂલ જ્યાંથી પસાર થયા, ટોળું કેમ વળ્યું છે આ બધું? કે યા રસૂલ અલ્લાહ, એક આ વજનદાર પાણો છે એને ઉપાડવાની કોશિશ કરે, જોઈએ કુવત કેમાં છે. તો અલ્લાહના રસૂલે કહ્યું તમને બતાવો કુવત શામાં છે, તાકાત શામાં કહેવાય? આને ઝાહિરી કુવત કે છે. કુવત કોને કહેવાય? કે જે ઇન્સાન ગુનાહના સામે પોતાના નફ્સને શું કરી નાખે? રોકી નાખે. અલ્લાહના રસૂલે કુવતનું ડેફિનેશન બતાવ્યું. અમીરુલ મોમિનીન કહે છે સેહત, સરખો મોકાનો ઉપયોગ કરો બેહલ આખિરતને પામવા. કુવત, અલ્લાહ તાકાત આપી હોય એ તાકાતથી તમે મોકાનો સરખો ઉપયોગ કરો આખિરતને મેળવવા માટે. પછી અમીરુલ મોમિનીન કહે છે વ ફરાગક, અને અગર તમે પોતાને મહેસૂસ કરો કે મારા પાસે હમણાં કોઈ કામ નથી, હું નવરો છું, તો કહ્યું એ નવરાશને પણ દુનિયા અને ખરાબીના માટે નહીં, બલકે નવરાશને એક મોકો સમજી અને આખિરતને હાસિલ કરવાની તૌફીક હાસિલ કરો. હવે જો અમીરુલ મોમિનીનના કલામ, ઇન્સાન આજના જમાનામાં નવરો પડે તો શું કરે? હાલો હું મારી પોતાની જાતને કહું, હું આખિરતને હાસિલ કરવાની તૌફીક, આખિરતને હાસિલ કરવાની કોશિશ કરું છું, એ મોકાનો સરખો ઉપયોગ કરું છું. હું તો મારી નવરાશની પળોને જે છે શું ઉપયોગમાં લઉં? સૌથી ખરાબમાં ખરાબ એક હથિયાર છે, નામ છે પોર્તાબલ. કોશિશ કરું ક્યારે નવરો પડું અને ક્યારે ફેસબુકમાં લોગિન થાઉં, ક્યારે ઇન્સ્ટાગ્રામની રીલ્સ જો,
ક્યારે હું જે છે એ અહીંયાની વાની અહીંયા આ પોર્ટાબલેથી ઉપયોગમાં લઉં. અમીરુલ મોમિનીન કે છે આ ફરાગતને ગનીમત સમજો. આ મોકો જે અલ્લાહ તમને આપે એનાથી તમે આખિરતની તરફ આગળ વધો. પછી અમીરુલ મોમિનીન કહે છે વનિશાતક, અગર જો કે તમે ફ્રેશ છો, તાજા માજા છો, અલ્લાહે તમારા અંદરમાં સુસ્તી નથી રાખી અને તમે એકદમ તરોતાજા ઇન્સાન છો, તો તમારી આ તાજગીને જે છે એ આખિરતના મોકા રૂપના જુઓ અને એના માટે કોશિશ કરો કે એનાથી આખિરત હાસિલ થાય. આ બધું ખુદાએ પૂછ્યા આપણને. સેહત, કુવત, ફરાગત અને પછી અમીરુલ મોમિનીન કે છે શબાબક. અને અલ્લાહે સૌથી અઝીમ એક ચીજ મોકો આપ્યો છે હર ઇન્સાનને, એ છે એની જવાની. શબાબક, તમારી જવાની એને અલ્લાહ જે આપી છે એટલા માટે આપી કે એનાથી તમે મોકો હાસિલ કરો. હવે મને કયો, આપણે જવાનીમાં ખુદાથી નજદીક થવા માટે કેટલી કોશિશ કરી? જેટલા જવાન અહીંયા બેઠેલા છે, આપણે આજે આપણી જવાનીને કયા રસ્તા ઉપર વાપરી રહ્યા છે? કઈ જગા ઉપર આપણી જવાનીને યુઝ કરી રહ્યા છે? અલ્લાહે આ બહેતરીન મોકો આપ્યો છે જવાનીનો, કારણ કે જવાનીના અંદરમાં કેવો ઇન્સાન કુવત વાળો હોય, તાકાત વાળો હોય, બીમારીથી દૂર હોય, સેહતમંદ હોય, હર ચીજ એના અંદરમાં મૌજૂદ હોય. અને આ એક ભરપૂર મોકો છે એક જવાનના માટે. એનાથી શું કરે? આખિરતને હાસિલ કરે. પરંતુ આજે શું થાય? ઇન્સાન એના ભરપૂર મોકાને જેને અલ્લાહે જવાનીને આપી એને અલ્લાહના તરફ નથી લઈ જતો. કોશિશ કરે છે કેવી રીતે હું દુનિયાના અંદરમાં ગર્ક થઈ જાઉં. અને તમે જો જે જવાન આ મોકાનો સરખો ઉપયોગ કર્યો અને સરખી રીતથી અલ્લાહ સુબહાનહુ વ તઆલાની આખિરતને પામવા માટેની કોશિશ કર્યો, એ ઇન્સાન, એ જવાન કામયાબ થઈ ગયો. ચાહે એ જમાનાનો જવાન હોય, ચાહે આ જમાનાનો જવાન હોય, જ્યાં પણ જવાન પોતાની જવાનીને ખુદાના અને આખિરતના માટે ઉપયોગમાં લે છે, જવાન કામયાબ થઈ જાય છે. અલી અકબર જવાન હતા, કામયાબ કેમ થયા? કારણ કે એમને ખબર હતી મારી આ જવાની મને મારા ખુદા અને આખિરતના માટે શું કરવાની છે? કુરબાન કરવાની છે. આજે જેના મસાયબ પડશું, જનાબે કાસિમ, જનાબે ઓનો મોહમ્મદ, બીજા જેટલા જવાન, વહબે કલબી, કેટલા જવાન હતા. હર એક શોહદાએ કરબલાને તમે જુઓ, આ મોકાનો સરખી રીતે ઉપયોગ કર્યો. અને એના બાદ અમીરુલ મોમિનીન કહે છે કે જ્યારે આ બધી ચીજો તમારા પાસે હોય તો તમે આને ગનીમત સમજી અને અલ્લાહ સુબહાનહુ વ તઆલાના પાસે તૌફીક માંગો, તાકી આખિરતને તમે શું કરી શકો? સંવારી શકો. હવે કોઈ ઇન્સાન એમ તો ના કહી શકે ને કાલે કયામતના દિવસે અનવર અલી ઊભો થઈ જાય ખુદાના સામે, એ પરવરદિગાર તું મને મોકો શું આપ્યો કે હું તારી બારગાહમાં આગળ વધું? તો અલ્લાહ શું કહે છે? શું નથી આપ્યું તને? હર ચીજ તો ખુદાએ તને આ બધી જેટલી મોલાએ કાયનાત ગણાય બધી ચીજો તો આપી. અને જ્યારે ખુદાની બારગાહમાં જે ખુદા બધી ચીજોનો હિસાબ લેશે, કુવત આપી તો કુવતનો હિસાબ છે ખુદાની બારગાહમાં. ભાઈઓ, અગર અલ્લાહે આપણને સેહત આપી, સેહતનો પણ હિસાબ છે. જવાની આપી, જવાનીનો હિસાબ છે. ખુદા માંગશે આપણા પાસે, એમને નહીં મૂકી દે. અને જ્યારે ખુદા માંગશે અને કોઈ ઇન્સાન આનો સરખો ઉપયોગ નથી કર્યો અને ખુદાની બારગાહમાં જશે, પછી શું થશે? પોતાની આંગળીઓ પોતાના મોઢાના અંદરમાં રાખશે. કુરાન કહે છે પોતાની આંગળીઓ પોતાના મોઢામાં રાખીને ચાવશે. પરવરદિગાર, હવે આજે તું મને કહી રહ્યો છે કે તું ક્યાં ઉપયોગમાં લીધી? હવે મુજરીમ પોતાને સામે પોતાના જુર્મને જોશે. પછી શું કહેશે? વાહ હસરતા, અફસોસ કે અલ્લાહે મારી
જિંદગીમાં મને આટલા મોકા આપ્યા અને હું ખુદાના તરફ જવાની જગ્યા ઉપર, આખિરતને સવારવાની જગ્યા ઉપર હું આને જે છે બીજી જગ્યા ઉપર ઉપયોગમાં લીધા. સૂરે ઝુમર આયત નંબર 56, 57 અને 58. ખુદા મુજરિમ સાથે વાતો કરે છે, ગુનેગાર સાથે. કેવી વાતો કરે તમે જો, કુરાન છે. સૂરે ઝુમરની 56 નંબરની આયત. કયામતનો દિવસ હશે, ગુનેગાર પોતાને આંગળીઓ મોઢામાં રાખી હશે, અલ્લાહના સામે ઊભો છે અને પછી કહેશે અવ તકુલ યા હસરતા અલામા ફરકતુ અલા ذنبિલ્લાહ. કહેશે અવ તકુલ, કહેશે ગુનેગાર ખુદાની બારગાહમાં, ખુદાના સવાલ ઉપર, યા હસરતા, અફસોસ છે કોના ઉપર? મારા ઉપર. એ કાશ હું જે અલ્લાહે મને મોકા આપ્યા હતા એનો સરખી જગ્યા ઉપર ઉપયોગ કરી અને ઝંબુલ્લાહ, અલ્લાહના બતાવેલા માર્ગ અને દોસ્તોની તરફ આગળ વધ્યો હોત તો. ક્યારે? જ્યારે કયામતનો દિવસ આવશે ત્યારે. અલ્લાહ કુરાનમાં વાતને કોટ કરે છે. અહીંયા કાંઈ ખબર પડતી નથી, પણ જ્યારે કયામત હશે અને બંદો ખુદાના સામે ઊભો હશે ત્યારે આ વાતને કહેશે પરવરદિગાર હવે તો કાંઈ ન થાય અફસોસ સિવાય. અને પછી ઈ જ આયતના બાદ ખુદા સેકના અંદરમાં ફરમાય છે આવ તકુલ લવ અન્ન અલ્લાહ હદાની લકુંતો મિનલ મુત્તકીન. પરવરદિગાર તું બધું આપ્યું તું બરાબર, પણ તું મારી હિદાયત કરી હોત તો હું શું થઈ જાત? તકવા વાળાઓના સાથે થઈ જાત. ખુદાથી શિકાયત કરશે, અલ્લાહ શું હિદાયતનો માર્ગ રાખ્યો નતો આ દુનિયાના અંદર? અલ્લાહ શું હિદાયતનો રસ્તો બનાવ્યો નતો આ દુનિયામાં? કે છે પરવરદિગાર અગર જો તું મારી તૌફીકમાં ઇજાફો કર્યો હોત તો હું એ મુત્તકીન સાથે થઈ જાત. અઝીઝાને મોહતરમ, કઈ તૌફીકનો ઇંતજાર કર્યા? કઈ તૌફીકનો ઇંતજાર? અમારા ઉસ્તાદ ઈરાનમાં કહેતા હતા વઝુ માટે ઘરમાં રોબીને ખોલો તો પાણી હોય, પડવા માટે મુસલ્લો હોય, માથામાં સજદો કરવા માટે મોહર હોય, ટાઈમ હોય, જવાની હોય, બધુંય હોય, અને પછી હાથ બંધ કરીને કે પરવરદિગાર તારી તૌફીક હોત તો ખાટલેથી ઊભો થાત, લાવાબોમાં જાત, રોબીને ખોલત, વઝુ કરત, મુસલ્લો બિછાવત, મોહર રાખત ને પછી નમાઝ પઢે. શું અલ્લાહ ઉપરથી નીચે ઉતરીને હાથ પકડવા આવે કે અનવરલી ઊભો થાય? તૌફીક એટલે શું? ખુદા ઉપરથી નીચે આવે આપણા માટે. એક ફર્શ અદા તમાશાઓ જમાતના અંદરમાં બિછાવવામાં આવી. ના કે આ મોહરમની વાત કરું છું, શબે જુમા. હાલો હમણાં મોહરમ પતી જશે, શબે જુમા આવશે, જોજો કેટલા ફર્શ અદા ઉપર હોય છે, કેટલા હોય છે. પોતે બોલો, મને તો કાંઈ ખબર નથી, કારણ કે હું તો મોહરમમાં આવું ને ઓલામાં આવું તો ઓહો માશાલ્લાહ માશાલ્લાહ ધમધમતી જમાત છે તમારે. પણ જો હું શબે જુમા એવા વખતમાં આવું કે જ્યારે મોહરમ ના હોય, ત્યારે આ શબે જુમાની ફર્શ ઉપર કેટલા હોય? 5, 10, 15 બધી જમાતોમાં જ હાલત છે. ટાન્ઝાનિયામાં જ હાલત છે. વાંથી ઓલો અહીંયા ઠાવકું ને વાય એમ જ છે. તો કેમ આ વખતે આમ હતું ને હવે પછી આમ થયું? કા મોલાના કેમ થાય? હવે તૌફીક નથી. તો શું તને જે છે શબે જુમા માટે ઇમામે હુસેન ઘરે લેવા આવે, અનવર અલી હાલ ગાડી લઈને કાત લઈને બેસ અને તને લઈ જાઓ ફરશે જાઓ? તૌફીક એટલે શું ભાઈઓ? તૌફીક એટલે અલ્લાહે રસ્તા ફરાહમ કર્યા, ઇમામ બારગાહ આપ્યો, એક આલિમે દીન આપ્યા, એક બહેતરીન કમિટી આપી, એક બહેતરીન અહીંયા નિઝામ આપ્યો, પંખા આપ્યા, બત્તી આપી, બત્તી જાય તો ગ્રુપાસ છે, જવા માટે આપણને ગાડી આપી, કેમ આપ્યો? આ બધું ખુદાની તૌફીક છે. એને હાસિલ આપણે ખુદા કાંઈ સ્પેશિયલ નહીં આવે. તો જ્યારે મુજરિમ કયામતનો દિવસ હશે તો શું કહેશે? અમે તો સરખો મોકાથી ઉપયોગ ન કર્યો, અને કહેશે અવ તકુલ અન્નલ્લાહ હદાની, અગર અલ્લાહ મારી હિદાયત કરત, અલ્લાહ હિદાયત કરવા માટે સ્પેશિયલ તારા ઘરે આવત, તું બહુ મોટો ઓલો માણસ છે. તો હું મારી જિંદગીમાં કેટલો
મોકાનો સરખો ઉપયોગ કર્યો. હજી ત્રીજી આયત 57 સૂરે ઝુમરની 57 અલ્લાહનો પાછો ઇરશાદ થાય છે. મુજરીમો ખુદાના સામે ઊભા છે અને મુજરીમો ખુદાના સામે કહે છે આવ તકુલ હીન તરલ અઝાબ લવ અન લકરયતન ફઅકૂન મિનલ મુહસિનીન. એ અલ્લાહ, હવે તો અમે આ બધું જોઈ લીધો, આ અઝાબનો બાયણો જોઈ લીધો, તો જહન્નમ કેવા ભડકા ભરે છે અને સામે જો કેવી જન્નતના અંદરમાં ખુશખબરી છે. હવે તો મેં આ બધું જોઈ લીધો, હે પરવરદિગાર એવું કર કે હવે અમને આ દુનિયામાં પાછા મોકલ, તાકી અમે આ દુનિયામાં પાછા જાય અને પાછા જવા પછી અમે શું કરે? નેક રસ્તા ઉપર ચાલે, મોકાનો સરખો ઉપયોગ કરે અને અમે મોહસિનીનમાંથી થાય, તાકી પાછા તારી બારગાહમાં આવે તો અમને જે છે શર્મિંદા અને અફસોસ ન કરવું પડે. હવે અલ્લાહની અવાજ આવશે કે ના, હવે પાછો રેતુરનો વિદેશ નથી. આવી ગયા મારી બારગાહમાં, હવે પાછું જવાનું મળશે નહીં. અલ્લાહ હવે જે પણ તમે કયા દુનિયામાં કર્યો એનો શું લેશે? હિસાબ અને કિતાબ લેશે. તો અકલમંદ ઇન્સાન કોણ છે? કે જે ઇન્સાન પોતાની જવાની, પોતાની કુવત, પોતાની સેહત, પોતાના નવરાશનો ટાઈમ એને ક્યાં ઇસ્તેમાલ અને ઉપયોગમાં લે? આખિરતને હાસિલ કરવા માટે. હું મેરાજ સાદામાં શાયદ કે કઈ કિતાબમાં પડ્યો તો, મને યાદ નથી બરાબર એ રિવાયત, કે જે એક માણસ હતો, બતોમાં સફર કરતો હતો અને સફર દરિયાના અંદરમાં હતી. સફર કરતા કરતા એવું થયું કે દરિયામાં સિક્લોન આવ્યું, તોફાન. અને જ્યારે તોફાન આવ્યું દરિયામાં તો એની બતો શું થી? લાકડાની તૂટી. જ્યારે એની બતો તૂટી ને લાકડા તૂટવા લાગ્યા તો એને સમજી લો હવે મોત છે. પણ એને કોશિશ કરી ગમે તે રીતે બતોના લાકડાના ટુકડાને બરાબર પકડી લીધું. હવે જે લાકડાના ટુકડાને પકડ્યો, ફાયદો શું મળ્યો? લાકડાનો ટુકડો ડૂબે ના અને આને ડૂબાડે ના. તરતો તરતો લાકડાના ઓલા ઉપર બેઠો બેઠો દરિયામાં મોજ એને જ્યાં લઈ જાય ત્યાં જવા લઈ ગયો. અને આખીરકાર એક જગામાં પહોંચ્યો, એક ઈલમાં, એક ટાપુમાં, એક ઈલમાં, એક આઇલેન્ડમાં પહોંચ્યો. અને જ્યારે આઇલેન્ડના બાજુમાં પૂગે છે તો જોઈ છે જમીન છે માશાઅલ્લાહ, ને માણસો પણ ઉભા છે. તરત જમીનને જોઈને કોશિશ કરે બાજુમાં જાય અને પછી ઈલના અંદરમાં પોતે ઉતરે, ટાપુમાં ઉતરે. જેવો એ ટાપુના અંદરમાં પગ રાખે છે તો શું જોઈએ છે? ટાપુના જેટલા માણસો હતા ગળામાં ફૂલનો હાર લઈને આવી અને ગળામાં પહેરાવે છે. હા, એ અજબ પામી ગયો ભાઈ, પહેલી ફેરે ટાપુમાં આવું છું, જીવ બચાવતો આવું છું અને ગામ આખું ભેગું થયું છે ને મારા ગળામાં ફૂલનો હાર નાખે છે. સમજી ના શક્યો. હજી તો ગળામાં ફૂલનો હાર નાખ્યો તો અહીંયા તો 2-4 જણાને ઉપાડી પણ લીધો અને ઉપાડીને બહેતરીન મોંઘી સવારીમાં બેસાડ્યો. આ સમજે એના પહેલા તો એને દરબારમાં લઈ ગયા અને અહીંયા એક બેઠેલી હતી જે રાજાની છોકરી હતી, પ્રિન્સેસ. તરતો તરત નિકાહ પણ કરાવ્યો. આવું ટાપુ નસીબ થાય. જવાના સાથે ફૂલનો હાર, રાહુલભાઈ પરબારી જે છે મોંઘી સવારી અને જવાના સાથે દરબારમાં રાજાની દીકરી કુંવરી સાથે તરત શાદી. આ સમજે એના પહેલા બધું ફટાફટ બેક ટુ બેક. ભાઈ આ સવાલ કરે છે શું? પૂછો તો ખરા, હું ક્યાંથી આવ્યો છું, કોણ છું, આવવાના સાથે આટલું બધું. ત્યારે એને પછી કે છે બાદશાહ કે અમારા ટાપુનો, અમારો જે લીલ છે એનો એક કાયદો છે. કાયદો શું છે? કે જ્યારે બાદશાહ બૂઢો થતો હોય, જેમ હું બૂઢો થઈ ગયો છું, તો અમે લોકો વાટ જોતા હોય કે આ ટાપુમાં કોઈ મહેમાન આવે
અને એ મહેમાન જ્યારે આવે તો શું કરવામાં આવે એના સાથેમાં? એને હાર પહેરાવે, એને લઈ આવે, એની દીકરી સાથે શાદી કરે અને એને પોતાનું શું બનાવી દે? બાદશાહ. હું જાઉં છું, મારા બાદ હવે આ મારો બાદશાહ છે. શું કે ફ્રેન્ચના અંદર સુક્સેસર શું કે? હા કે અચ્છા એમ વાત છે. હા કે એમ વાત છે. હવે સાંભળજો બરાબર. અક્કલમંદ ઇન્સાન. હવે બાદશાહ તો મરી ગયો, બૂઢો થઈ ગયો, પતી ગયો, આને બાદશાહ બનાવ્યો. આ હુકુમત ચલાવવા લાગ્યો. હુકુમત ચલાવતા ચલાવતા એને એક વઝીર હતો, એના સાથે બહુ મોહબ્બત થઈ ગઈ. વઝીર જે હતો બહુ ચાલાક ઇન્સાન. બાદશાહ જે બન્યો એને થયું કે ચાલાક ઇન્સાનની ચાલાકીનો ઉપયોગ કર્યો. વઝીરને પૂછ્યું કે આ રસમ કેટલા વર્ષથી ચાલે છે? આ તો વર્ષોથી આવી રીતના છે કે મહેમાન આવે એને બાદશાહ બનાવે ને આમ કરે. તો કહ્યું જ્યારે બાદશાહ મરી જાય તો પછી શું થાય? ખબર છે શું થાય છે? એ બાદશાહ મરતો નથી, હજી જીવતો હોય છે. કારણ કે તું આવી ગયો માટે એ બાદશાહને ઉપાડીને એક બીજો ઈલ છે અહીંયા રોકી દેવામાં આવે છે, મોકલી દેવામાં આવે છે. તો પછી વા શું થાય છે? કે આવા ફોડી ખાય જે કરવું હોય, કા ખાવું પીવું કા એ જોઈએ. હા કેવી રસમ? તો કે હા એવી રસમ છે, તું એ તૈયાર જો ઓચિતાનો કોઈ મહેમાન આવ્યો તો તારી હાલત. અહીંયા કઈ બુડોને મરવાની વાત નથી. તો એ આગળ નરાકી લખે છે કે આ ઇન્સાન ચાલાક હતો. આને કયા ટાપુમાં મોકલાવે છે કે આ બાજુના જે ઈલ છે ને એના અંદરમાં. આ પહેલેથી હોશિયાર નીકળ્યો, વાં જાય છે, વાં આગળ પોતાનું ઘર બનાવે છે, બહેતરીન બધી સગવડ કરે છે, ખાવું પીવું દાસી હર ચીજ એના અંદરમાં બનાવીને સરખી રાખે છે. કેમ કે ઓચિતાનો જો કોઈ મહેમાન આવ્યો ને હાર પહેરાવ્યો અને મને જો વાં કાઢ્યો તો હું ઘર અને બાર વગર કેમ રહીશ? આગા નરાકી પછી નીચે લખે છે કે આને કહેવાય અકલમંદી. અગર ગમે ત્યારે ઇન્સાનની મોત આવી અને એને આ દુનિયા છોડી અને આખિરતની તરફ જવું પડ્યું તો અકલમંદ ઇન્સાન છે કે દુનિયાનો ઉપયોગ મોકાનો એવી રીતે કરે કે અગર દુનિયામાં એને તકલીફ બરદાસ્ત નથી, એને ક્લીન ખપે, એને સારી પથારી ખપે, એને દાસલા ખપે, એને દુનિયાની હર સગવડ ખપે, તો પછી કેમ મહેનત નથી કરતો? આ દુનિયાના અંદરમાં એવા ખુદા જ્યારે એને મોકા આપે એ મોકાથી ફાયદો ઉપાડી અને આ દુનિયામાં જેવા કામ કરે તાકી આખિરતમાં જાય તો જે દુનિયાની સગવડો છે અલ્લાહ એને પણ ઇનાયત ફરમાવે. અકલમંદ ઇન્સાન ઈ છે કે જે દુનિયાનો સરખો મોકાથી ફાયદો ઉપાડે. હવે કરબલાથી વાત શરૂ કરી હતી માટે કરબલા ઉપર આવું છું. કેમ તો હાઈલો ગયો છે. કરબલાના મેદાનમાં પણ આમ હતું. જ્યારે કરબલા બની રહી હતી ત્યારે અમુક લોકોએ કહ્યું કે મૌલા અમે તમારા પર જાન નિસાર કરશું. અમર થઈ ગયા અને જ્યાં મૌલા સામેથી બોલાવ્યા એ લોકો કહે ના અમે તો અમારી આ દુનિયામાં જ મસ્ત રહેવા માંગે છે, અમને આ મોકાનો ફાયદો નથી જોતો. આ કોણ હતા? બેવકૂફ ઇન્સાનો હતા જેણે હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ઉપર પોતાની જાનને નિછાવર ન કરી. એક દાખલો મૂકી અને ઇન્શાઅલ્લાહ મસાઇલ તરફ આવું છું. એક નામ છે અબ્દુલ્લાહ હુર્ર જોફી. નામ સાંભળ્યું છે કોઈ દિવસ તમે? અબ્દુલ્લાહ હુર્ર જોફી. ખબર છે ઇન્સાન કોણ હતું? આ ઇન્સાન રિવાયતોના અંદરમાં છે કે આ ઇન્સાન ઈ હતો જેને મૌલા ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ જેને ઇમામે મઝલૂમ કરબલાએ એક માણસને મોકલાવે છે, જા અબ્દુલ્લાહ હુર્ર જોફીને બોલાવતા. અબ્દુલ્લાહ હુર્ર જોફી પાસે જ્યારે ઇમામનો માણસ પહોંચે છે ને તો અબ્દુલ્લાહ હુર્ર જોફી શું કહે છે?
કે જા, હું તારા ઇમામનો ચહેરો જોવા નથી માંગતો. ઇમામ બોલાવે છે, મોકો આપી રહ્યા છે. પછી શું થાય છે ખબર છે? ઇમામ હુસેન પોતે જાય છે અને એના પાસે પહોંચે છે. કે છે, એ અબ્દુલ્લાહ હુર્રે જોફી, હું ખુદ હુસૈન ઇબ્ન અલી તારા પાસે આવ્યો છું. શું કામ છે? કે તારું પાસ્ત જે હતું ને એ ભૂલી જા. તું સિફીનમાં મારા બાપ સામે લડ્યો, હા, તું અમારો દુશ્મન હતો, બધી વાત મૂકી દે. આજે હુસૈન તારા પાસે તને મોકો આપી રહ્યા છે. શું બાબતનો? કે જો હું મુકદ્દસ અને પવિત્ર મકસદ માટે નીકળું છું. હાલ મારા સાથે, તારા બધા ગુનાહ ધોવાઈ જશે, તું અમર થઈ જાય, તારી જિંદગી આખી બદલાઈ જશે, કામયાબી અને નજાતનો તારો રસ્તો થઈ જશે. તમને ખબર છે અબ્દુલ્લાહ હુર્રે જોફી શું કે છે? કે છે, હુસૈન ઇબ્ન અલી ઇન્ન વઅદલ્લાહ હક્કા. ઇમામને કહે છે, બેશક અલ્લાહનો વાયદો હક છે, જે અલ્લાહે લખ્યું છે થશે. પણ સાંભળો એ હુસૈન ઇબ્ન અલી, હું તમારા સાથે નહીં આવું. ખપે તો મારો ઘોડો છે, બહુ જલ્દીથી દોડવા વાળો છે, જે જંગમાં ગયો કામયાબ થયો. તલવાર જે જંગમાં લઈને ગયો ફતહ કરીને આવ્યો, બહેતરીન મોંઘી તલવાર છે. ઘોડો લઈ જાઓ, તલવાર લઈ જાઓ. અબ્દુલ્લાહ હુર્રે જોફી કે છે, હું નહીં આવું. ઇમામ હુસેન હેલા ગયા, ઉલે રહી ગયો. પછી શું તમને ખબર છે? 11મી મુહર્રમના કરબલાના મેદાનમાં લાશો પડેલા હતા અને આજ અબ્દુલ્લાહ હુર્રે જોફી પહોંચે છે. ક્યાં? કરબલાના મેદાનમાં, પોતાનો ઘોડો ને તલવાર લઈને, કે હવે એને અક્કલ આવી કે હું જાઉં અને હુસૈન ઉપર કુરબાન થાઉં. હવે શું? કરબલામાં 11મી મુહર્રમના લાશો પડેલા છે. આજ સુધી આપણે સમજીએ છીએ ને કે કરબલાનો પહેલો ઝાયર કોણ છે? અબ્દુલ્લાહ અંસારી, જનાબે જાબીર. એ કબ્રના ઝાયર છે. પહેલા જે આપણે 40માના એમના મસાઈબ પડે છે, ઇમામના રબઈના, એ કબ્રના ઝાયર છે. લાશે ઇમામ હુસૈનનો પહેલો ઝાયર આ અબ્દુલ્લાહ હુર્રે જોફી હતો. પહોંચે છે, જોઈ છે હુસૈનનો લાશો ખૂનમાં તડપતો પડ્યો છે. હવે તારો ઘોડો, તારી તલવાર. પછી શું કે છે ખબર છે? અફસોસ ભરેલા શબ્દોમાં કે છે, યા લક હસરતા મા દુમતુ હૈયા. જેવી રીતના આખિરતમાં યા હસરતા કે ખુદાના સામે એક ગુનેગાર કે છે, અલ્લાહ મને અફસોસ છે, દુનિયામાં મોકો આપ્યો, હું સારો ન બન્યો. એવી જ રીતના કરબલાના અંદરમાં જઈ આ અબ્દુલ્લાહ હુર્રે જોફી કે છે, વાહ હસરતા મા દુમતુ લકા. શું થઈ ગયું? હું એ હુસૈન તમારા ઉપર જાન નિસાર ન કરી શક્યો અને આ મોકો મારા હાથમાંથી હાલ્યો ગયો. તો અઝીઝાન ને મોહતરમ, સમજે આપણે આપણી જિંદગીને કે અલ્લાહ અગર જવાની આપી છે તો જવાનીને એની જગા ઉપર ઇસ્તેમાલ કરે, આખિરતને હાસિલ કરવા. સેહત આપી છે, સેહતથી ખુદાને હાસિલ કરે, જમાનાના ઇમામના મિશનને આગળ વધારે. કુવત આપી છે, એ કુવતનો સરખો ઉપયોગ કરે અને જમાનાના ઇમામના માટે અને આખિરતના માટે પોતે કોશિશ કરીને કામયાબ થવાની કોશિશ કરે. તમે જો કરબલા આપણને આ પૈગામ આપ્યો, જેને આજે સમજવાની કોશિશ કર્યા. જનાબી કાસિમ, જેના મસાઈબ આજે આપણે પડવાના છે. હર કયામત જ્યાર સુધી આવશે અને જનાબે કાસિમનું જ્યારે પણ નામ આવશે, જનાબે કાસિમના બોલને દુનિયા યાદ કરશે. કયા બોલને? કે જેમાં ઇમામે હુસૈને પૂછ્યા હતા, કાસિમ કૈફ ઇન્દક મૌત, તું તારી નજદીક મોતને કેવું જોઈ છે? જવાબના જનાબે કાસિમ કહે છે, અહલુ મિનલ અસલ. આને કહેવાય મોકાનો સરખો ઉપયોગ. મૌલા અગર જાન તમારા ઉપર કુરબાન છે તો દુનિયામાં આ મોત મદ કરતા પણ શું છે? મીઠી છે. આ પૈગામ છે કરબલાનો આ જવાનો માટે. અગર તમારી જવાની જમાનાના ઇમામ માટે છે તો
તમારી આ જવાની અને તમારું આ જીવતું રહેવું અને તમારું મરવું એ મધ કરતા પણ મીઠું છે. પણ જો અગર ઝમાન અને ઇમામ મદ્દે નજર નથી, સિર્ફ જનાબે કાસિમનું ગમ જ મનાવવો છે આપણને, કાસિમ અલૈહિસ્સલાતુ વસ્સલામની સીરત ઉપર જવાનને ચાલવું નથી, તો એ જવાન કામયાબી કોઈ દિવસ હાસિલ નહીં કરે. તમે વિચાર કરો, 13 વર્ષની ઉંમર. આજે હું કહું છું તમને બધાઈને કે આજના જે મસાઇલ છે, એક મઝલૂમ બાપના યતીમ દીકરાના મસાઇલ છે. કેમ આ શબ્દોનો ઉપયોગ કર્યો? મઝલૂમ બાપ અને યતીમ દીકરો. બાપ મઝલૂમ એટલા માટે છે કે કયામત સુધી તમે કોઈ દિવસ સાંભળશો પણ નહીં, જોશો પણ નહીં કે એક મોમિનની મૈયત ઘરમાંથી જાય અને એ મૈયત પાછી વરે. કાસિમના બાપના સાથે એવું થયું છે. ઇમામ હસન મુશ્તબાની મૈયત ગઈ ત્યારે કફન સફેદ હતું અને જ્યારે મૈયત પાછી આવી કફન સફેદ ન હતું, ખૂનથી ભરાયેલું હતું. કાસિમનો બાપ પણ મઝલૂમ, આ યતીમ પણ મઝલૂમ. હા અઝાદારો, જ્યારે ઇમામ હસન મુશ્તબાના બારામાં લખાય છે કે ઝહેરની હાલતમાં આ પથારીના અંદરમાં હતા અને જનાબે કાસિમ રમતા રમતા આવે છે અને બાપની છાતીથી ચોટી જાય છે. તો આપની માં કે છે, તારા બાબાની હાલત બરાબર નથી કાસિમ, અલગ થઈ જાઓ. ઇમામ હસનની આવાજ આવે છે, ઉમ્મે ફરવા, કાસિમને મારાથી અલગ ન કર. કાસિમ મારા છાતીથી ચોટેલો છે, મને બહુ જ આરામ મળી રહ્યો છે. શાયદ હુસેનની નિગાહ કરબલા તરફ હોય કે આજે આ મારો લાલ મારી છાતીથી ચોટેલો છે, કાલે મારો આજ લાલ હશે જેની છાતી ઘોડાના ટાપુથી પામા. અજરુકમ મિનલ્લાહ. ઇમામ હસન મુશ્તબા એક તાવીઝ લખે છે અને પોતાના નાના એવા બાળકના હાથ ઉપર બાંધે છે અને કહે છે કે બેટા, એક વખત એવો આવશે કે તારા ઉપર મુસીબત હશે. બેટા, ઈ મુસીબતના સમયે આ તાવીઝ ખોલી અને તું તારા ચાચા હુસેન ઇબ્ન અલીને આપજે. ઇમામ હુસેન તાવીઝ બાંધ્યું. કાસિમ પરવાન ચડતા રહ્યા. જનાબે કાસિમને મતલબ સમજાતો નતો કે આ શું કારણે બાંધ્યું છે. પણ હા અઝાદારો, જ્યારે કરબલાના મેદાનમાં શબે આશુર આવી અને શબે આશુર હર ખૈમામાં બીબીઓ પોતાના બચ્ચાઓને તૈયાર કરી રહી હતી, તો જનાબે ફરવા પણ પોતાના યતીમ કાસિમના માથા ઉપર હાથ ફેરવીને કહી રહી હતી. અઝાદારો શું કહી રહી હતી તમને ખબર છે? કહ્યું, બેટા કાસિમ, કાલનો દિવસ જે છે કુરબાનીનો દિવસ છે. બેટા, કાલે તમારા ચચા ઉપર અગર મુસીબત આવે તો બેટા તમે તમારી શહાદતને પેશ કરજો, પણ તમારા ચચા ઉપર મુસીબત ના આવે. તો કહ્યું, કેમ માં? કહ્યું, એટલા માટે કે કાલે કયામતનો દિવસ થશે અને તારી દાદી ઝહરા ઊભી હશે, કહેશે, ઉમ્મે ફરવા, તું તારા કાસિમને બચાવી લીધો અને મારા હુસૈનને શહીદ. મને નથી ખપતું કે તારી દાદી ઝહરા આગળ ફરવા શર્મિંદા થાય. બસ અઝાદારો, સવારનો વખત થયો, અસરનો હંગામ બપા થયો, લાશો ઉપર લાશો આવવા લાગી.
અને બાજારે શહાદત જ્યારે ગરમ થયો તો વારંવાર જનાબે કાસિમ બંને હાથો જોડી પોતાના ચાચા ઇમામ હુસેન પાસે જાતા અને કહેતા, ચાચા જાન, હવે મને પણ તો જવાની રજા આપો. તો ઇમામ હુસેન એમ કહીને પાછા વાળતા, કહેતા, એ કાસિમ, અરે તમે મારા ભાઈ હસનની નિશાની છો. હું મારા ભાઈની હસનની નિશાનીને કેવી રીતે જવાની રજા આપું? જાઓ, પાછા ખૈમામાં હાયલા જાઓ. હવે રિવાયતો બયાન કરે છે, જે રિવાયત હું વાંચી છે, કહ્યું જનાબે કાસિમ, તમને ખબર છે શું કર્યા? જનાબે કાસિમ ઇમામે હુસેન જ્યારે ઇજાજત ના આપી તો જનાબે કાસિમ ખૈમાના બારે બેસી ગયા, પોતાનું માથું ઘૂંટણના વચમાં રાખ્યું અને બુલંદ આવાજની સાથે રોવા લાગ્યા. અને રોવાનો અવાજ ખૈમામાં જનાબે કાસિમની માના કાન સુધી પહોંચ્યો. અને જેવો અવાજ પહોંચ્યો હતો, જનાબે કાસિમની માં ઉમ્મે ફરવા બારે આવે છે. હાય રે, મારો યતીમ કેમ રોઈ રહ્યો છે? કયું કાસિમ નજદીક આવો. કયું, એ માં, વારંવાર ચાચા પાસે જાઉં છું, રણમાં જવાની ઇજાજત નથી આપતા. એ માં, હવે મારાથી બર્દાશ્ત નથી થતું. બસ અજાદારો જનાબે કાસિમ એમ કહે છે ને, તો એના બાદ જનાબે ઉમ્મે ફરવા કહે છે, એ કાસિમ, યાદ કરો તમારા બાબાએ કહ્યું હતું, જ્યારે તમે મુસીબતમાં હો અને તમને એવું લાગે કોઈ તમારી વાત નથી સમજી રહ્યું, તો બાજુનું તાવીજ ખોલજો અને એને વાંચજો. અજાદારો જનાબે કાસિમે પોતાના બાજુ પર બાંધેલું તાવીજ ખોલે છે. એક મર્તબા ઈ કાગળને વાંચે છે. કાગળમાં અજાદારો શું લખેલું હતું? કાગળમાં લખેલું હતું, યા બુનૈયા, એ મારા લખતે જીગર કાસિમ, અગર તું જો કે કરબલાના મેદાનમાં તારા ચાચા વાહિદન એકલા રહી જાય, અતશાનન તરસ્યા રહી જાય, મઝલૂમન અને મઝલૂમીની હાલતમાં રહી જાય, એ કાસિમ, મારા તરફથી કુરબાની. કાસિમ એક મરતબા ખુશીના સાથે ઊભા થયા અને જે કાગળ હતો એ લઈને દોડીને ઇમામે હુસેન પાસે ગયા અને કહ્યું, એ ઇમામ, એ આકા, એ ચાચા, આ કાગળ તમને આપું છું. ઇમામે હુસૈને એક મરતબા કાગળને જોઈ છે. અઝાદારો, મને સાચીને કહેજો, એક ઇન્સાન જે મુસીબતોમાં ઘેરાઈ જાય, એકલો રહી જાય, મઝલૂમ હોય અને પ્યાસો હોય, ગરીબુલ વતનીના આલમમાં હોય અને ભાઈના અક્ષરવાળો કાગળ જોઈ, અક્ષર નહોતા દેખાતા, અરે હસનનો ચહેરો દેખાતો, મદીનાનો રૂખ કર્યો હશે. એ ભાઈ, તું કાગળમાં જે લખ્યો છે, વાક્ય તારો ભાઈ તરસ્યો, મઝલૂમ છે, ગરીબ છે. એના બાદ રિવાયત કહે છે, ઇમામે હુસૈને કાગળને બંધ કર્યો અને કહ્યું, એ બેટા કાસિમ, તારા બાબાનો મારા ભાઈનો હુકમ છે, હવે હું મજબૂર છું. એમ કહી ઇમામે હુસૈને જનાબે કાસિમને પોતાના હાથી અમામો પહેરાવ્યો, જે ઇમામે હસનનો અમામો હતો. ઇમામે હસનને જંગના કપડા પહેરાવ્યા. ઇમામે હસનના યતીમને ઇમામે હુસૈને જંગના કપડા પહેરાવ્યા. અને રિવાયત બહુ અજબ કહે છે, ઇમામ એક મરતબા ખૈમામાં જાય છે, પાછા આવે છે, પાછા જાય છે, પાછા આવે છે. કોઈ સવાલ કર્યો, એ હુસૈન, કેમ ખૈમામાં જાઓ છો ને પાછા આવો છો? ઇમામ શું જવાબ દે છે તમને ખબર છે અઝાદારો? કહે છે, મારા કાસિમ માટે અરે ઢાલ બને એ માટે ઝીરા લેવા ગયો, પણ કાસિમ એટલા નંડા છે, કોઈ ઝીરા મારા પાસે નથી. જનાબે કાસિમ કે છે, આકા, એ ચાચા, બસ મને ઘોડા ઉપર સવાર કરો. તમને ખબર છે, રિવાયત કહે છે, હુસૈન જેટલા શહીદોને રૂખસત કર્યા છે, હત્તા અલી અકબરને રૂખસત કર્યા છે, હુસૈન રોટલા રોયા નથી,
પણ તારીખના અંદરમાં છે જ્યારે કાસિમને રૂખસત કરતા હતા, હુસેન જમીન કરબલા પર બેસે છે, કાસિમને છાતીથી લગાડે છે, એટલો હુસેન રોય છે. હુસેન રોવાના કારણે ગસમાં અરે કેવી રીતે મારા ભાઈની નિશાની. અઝાદારોના બાદ રિવાયત કહે છે ઇમામે હુસૈન ઊભા થાય છે, જનાબે કાસિમને લઈને જાય છે ઘોડાના બાજુમાં. અને તમે જુઓ તો ખરા, ઘોડાના બાજુમાં લઈ જતા પહેલા ઇમામે હુસૈનની નજર પડે છે. કાસિમ એટલા નંડા છે કે તલવાર જમીન સાથે લાગતી હતી. હાય રે મારો નાનો યતીમ કે જેની એટલી પણ તાકાત નથી. એના બાદ હુસેન ઘોડા ઉપર સવાર કરે છે અને સવાર કરવા પછી કહે છે, એ મારા ભાઈના બેટા કાસિમ, ચાચાના આખરી સલામ, જાઓ મેદાને કરબલામાં. હવે અઝાદારો કાસિમ મેદાને કરબલામાં ગયા. મસાઈબની આખરી મંઝિલમાં છે. જેટલો પુરસો પેશ કરવો હોય અઝાદારો પુરસો પેશ કરી લેજો, કારણ કે જન્નતુલ બકી થી કાસિમની દાદી ઝહરા તૂટેલી પસરીઓના સાથમાં પોતાના યતીમ પોતાનો પુરસો લેવા માટે જરૂર આવી હશે. આ અઝાદારો કાસિમ જાય છે અને જ્યારે મેદાનમાં પહોંચે છે ચારો તરફ હમલા કરે છે. બસ હું મસાઇલને પૂરો કરી રહ્યો છું. જ્યારે જનાબે કાસિમ હમલા કરતા હતા અને હમલાનો એટલો શદીદ હતા કે ફૌજ આજુબાજુ દોડવા લાગે છે, રસ્તો બનવા લાગે છે, તો ઉમરે સાદ ઘોડા ઉપર ચડે છે અઝાદારો. અને ઘોડા ઉપર ચડવાના બાદ રિવાયત કહે છે પોતાની ફૌજોને હુકમ આપે છે, અરે આ હૈદરે કરરારનો નવાસો છે, અરે આ હસનનો દીકરો છે, આવી રીતે લડશો તો કોઈ કામયાબ નહીં થાવ. અરે ચારો તરફથી ભેગા થાવ. અરે તલવાર વાળા તલવારની જગા, નેઝા વાળા નેઝાની જગા, અરે એક બાજુ ગુર્જ મારવા વાળા ભેગા થયા. હવે વિચાર કરો, નાનો એવો ભૂખ્યો તરસ્યો કાસિમ, ચારો તરફથી ફૌજ ભેગી થઈ, ચારો તરફથી ફૌજ ભેગી થઈ. હું રિવાયતોમાં વાંચ્યું છે આ વાતને કે જ્યારે જનાબે મુખ્તાર કાસિમના કાતિલને ઊભો રાખ્યો તો કાસિમના કાતિલથી સવાલ કર્યો હતો, એ કાતિલ, એ લાનતી, બતાવ તું શું કરબલામાં જુલ્મ કર્યો હતો? તો એને શું કીધું ખબર છે? કહ્યું કે એ મુખ્તાર, મારા પાસે એવો લોઢાનો ગુરજ હતો, અગર હું કોઈને મારું તો સવારની કમર પર તૂટી જાય, અને જેના ઉપર સવાર થયો હોય એ સવારીની કમર પર તૂટી જાય. તો મુખ્તારે કહ્યું, એ મલઉન, તું એ ગુર્જ કોને માર્યો? એક મર્તબા શું કહે છે, જ્યારે હસનનો લાલ કાસિમ લડી રહ્યો હતો, હું એ ગુર્જને હવામાં લહેરાયો અને લહેરાવાના બાદ કાસિમની કમર ઉપર, કાસિમની કમર તૂટી જમીન કરબો બલા ઉપર. એ ચાચા મદદ માટે હુસેન ખૈમાથી દોડ્યા, ઘોડાઓ જમીન કરબો બલા પર, એવા ઘોડા દોડ્યા કાસિમની છાતી ઉપરથી. અરે ટુકડે ટુકડા લાશો. હુસેન પહોંચ્યા, પોતાની અબાને બિછાવ્યો. જેવી રીતે સવારના વખતે એક માળી ફૂલને લેતો હોય છે, એવી રીતે એક એક ટુકડો હુસેન પોતાના આબામાં રાખ્યો. એક મર્તબા પોતાના ખભા ઉપર મૂક્યો અને જેવા હુસેન ખૈમાની તરફ ગયા, એ ફરવા તારો કાસિમ આવ્યો. અરે જ્યારે અબાને ખોઈલા, એક મર્તબા ફરવા સવાલ કર્યો, એ હુસેન, અરે મારા લાલનો નાચો, મારા
यतीम टुकड़े टुकड़ा ना वला